શું તમે જાણો છો કે ક્યારેક છીંક આવવી અશુભ હોય છે અથવા ક્યારેક તેનું કોઈ મહત્વ નથી હોતું? આજે અમે તમને આ બધું જણાવી રહ્યા છે. તો ચાલો જાણીએ વિસ્તારથી. તમે પણ જ્યારે ઘરની બહાર જાઓ છો, અચાનક હીક આવે છે, તો ગુસ્સા સાથે મનમાં એક ભય બેસી જાય છે કે મારું કામ હવે થશે કે નહીં. અને કોઈ સારા કામ માટે જઈ રહ્યા છો હોય અને છીંક આવી જાય તો એને સારું માનતા નથી. પરંતુ શું તમે જાણો છો ક્યારે છીંક આવવી શુભ માનવામાં આવે છે અને ક્યારે અશુભ? આ બધું આજે અમે તમને જણાવશું. છીંક અંગે આજે મને તમને સંપૂર્ણ માહિતી આપશું. સાથે જ જણાવશું કે હિંકનો કયા સમયે શું અર્થ થાય છે. શુભ કાર્ય પહેલા ગાયનું છીંક ખાવું. હિંકને સંસ્કૃતમાં તુતી કહે છે. શકુન શાસ્ત્રીઓએ તેને ખૂબ મહત્વ આપ્યું છે. શકુન શાસ્ત્ર અનુસાર છીંક ખાવાથી હંમેશા અશુભ ફળ મળે છે. માત્ર અપવાદ રૂપે શુભ કાર્ય કરતી વખતે અથવા કરતી વખતે ગાયની છીંક આવવી એ અતિશય અશુભની નિશાની માનવામાં આવે છે. છીંક ક્યારે નિર્થક બને છે? પ્રવાસ દરમિયાન જો પ્રથમ વ્યક્તિને છીંક આવે છે અને પછી અન્ય કોઈને પણ છીંક આવે છે, તો આવી છીંક અર્થહીન છે. શરદી કે કફને લીધે વૃદ્ધ વ્યક્તિ કે બાળકની છીંક નકામી છે. સૂતા પહેલા છીંક આવવાનો અર્થ શું છે? સૂતા પહેલા છીંક આવવી એ પણ અશુભ છે. જમતા પહેલા છીંક આવવી એ પણ અશુભ છે. પરંતુ જમ્યા પછી આવતી છીંક બીજા દિવસે કે પછીના સમયે મીઠાઈ પ્રાપ્તિ કરે છે. શાસ્ત્રોમાં હિંકની દિશા અનુસાર નિર્ણયો છે. કહેવાય છે કે કોઈ પણ શુકન પહેલા છીંક આવે અને શુકન પછી છીંક આવે તો તે શુભ છે. તેનો અર્થ શું? એટલે કે એક જ છીંક ઉપસર્ગની જેમ તમામ શુકનનો સંકેત આપે છે. શાસ્ત્રોના લેખકોએ હિંકનું વિગતવાર વિશ્લેષણ કર્યું છે અને તેની દિશાના આધારે નિર્ણયો લીધા છે અને દિવસના ભાગાકાર અનુસાર તેના શુભ અને અશુભ પરિણામો જણાવ્યા છે. દિશાનો નિર્ણય એ વ્યક્તિની સ્થિતિ અનુસાર કરવામાં આવશે. પ્રથમ પ્રહરમાં છીંક આવવાની અસરો. જો દિવસના પહેલા પ્રહરમાં આવતી છીંક ઉત્તર દિશા તરફ હોય તો તે શત્રુનો ભય, અને જો તે પશ્ચિમ તરફ હોય તો ગમન કરાવે છે અને અન્ય દિશામાં તે સારું પરિણામ આપે છે. બીજા પ્રહરમાં છીંક આવવાની અસરો. બીજા પ્રહરમાં છીંક ઉત્તર પૂર્વમાં વિનાશ, દક્ષિણમાં મૃત્યુનો ભય અને ઉત્તરમાં દુશ્મનોની હાજરી સૂચવે છે. બાકીની દિશાઓમાં શુભ ફળ આપે છે. ત્રીજા પ્રહરમાં છીંક આવવાની અસરો. ત્રીજા પ્રહરમાં આવતી છીંક ઉત્તર પૂર્વ દિશામાં હોય તો તે રોગ સૂચવે છે, દક્ષિણ દિશામાં વિનાશ સૂચવે છે અને પશ્ચિમ દિશામાં વિખવાદ સૂચવે છે, જ્યારે બાકીની દિશાઓ વિદિશામાં સારું પરિણામ આપે છે. ચોથા પ્રહરમાં છીંક આવવાની અસરો. ચોથા પ્રહરની પૂર્વ દિશામાં અગ્નિનો ભય છે, દક્ષિણ પૂર્વ ખૂણામાં અગ્નિનો ભય છે, દક્ષિણમાં વિખવાદ છે, પશ્ચિમમાં ચોરી છે, ઉત્તર પશ્ચિમ ખૂણામાં છે દૂરના સ્થળાંતરનો સંકેત, બાકીની દિશામાં અનુકૂળ પરિણામોની માહિતી છે. આ વર્ણનમાં સમાન દિશાઓ અને ખૂણાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાંના કેટલાકમાં છીંક અશુભ સમાચાર આપે છે, બાકીનામાં છીંક શુભ ફળ આપે છે.